જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાનમાં પાઠ 13 સંક્ષિપ્ત રૂપો એટલે કે એબ્રિવેશન વિશે સમજીશું. તમારી રોજિંદી જિંદગીમાં તમે ઘણા સંક્ષિપ્ત રૂપ એટલે કે ટૂંકમાં નામ જોયા હશે. આપણે આજ અમુક ટૂંકમાં નામ જોશું તેનું મહત્ત્વ સમજીશું. તો તમે અહીંયા જોઈ શકો છો શું છે. પહેલું જ નામ છે સી એટલે કે એનું સંક્ષિપ્ત રૂપ છે એસી અને એનો ઉચ્ચાર શું થાય છે એને આપણે શું બોલીશું? એકાઉન્ટ. તો એકાઉન્ટ એનો ગુજરાતી અર્થ થશે હિસાબ. એટલે કે આપણે તમારા મમ્મી છે એ કંઈ પણ વસ્તુ લઈ આવે છે તો તેનો હિસાબ રાખે છે, બિલ બનાવે છે. કે તમારે અઠવાડિયાનો હિસાબ કરતા હોય, મહિનાનો હિસાબ કરતા હોય. જો તમારે દુકાન હશે તો તમારા પપ્પા પણ એક અઠવાડિયાનો અથવા 2 અઠવાડિયાનો અથવા મહિનાનો ગણતરી રાખતા હશે. કેટલા પૈસા આવે છે, કેટલો ખર્ચ થાય છે, કેટલો નફો થાય છે, કેટલો ખોટ થાય છે, એ બધો જે એ ગણતરી કરે છે તેને શું કહેવાય? હિસાબ. તો તેને આપણે શું કહીએ છીએ? અકાઉન્ટ. ત્યાર પછી છે AIR એટલે કે ઓલ ઇન્ડિયા રેડિયો. એનું ગુજરાતી અર્થ થાય છે આકાશવાણી. હવે તમારા મોબાઈલમાં છે, અત્યારે હાલમાં તમારા મોબાઈલમાં આવે છે રેડિયોની એપ, બરાબર છે. તેના દ્વારા તમે એમાં ગીતો સાંભળી શકો છો, સમાચાર સાંભળી શકો છો, અલગ અલગ એડવર્ટાઇઝમેન્ટ આવે છે, બરાબર છે ને. પહેલાંના સમયમાં છે મોબાઈલ કે ફોન નહોતા ત્યારે એક નાનો છે એ બોક્સ ટાઈપ આવતું રેડિયો. તો તેમાં છે ટીવી પણ નહોતા. તો જ્યારે તમારા શહેરમાં કે આજુબાજુ જે કાંઈ બનાવો બને છે તે ઓડિયો એટલે કે તેમાં કંઈ દેખાતું નહીં પણ અવાજ દ્વારા છે એ અલગ અલગ જગ્યાએ જે કાંઈ બન્યું હોય તેના સમાચાર અને ગીતો મૂકવામાં આવતા. તો આ જ્યાંથી આપણને સુવિધા પૂરી પડાય છે એને એ જગ્યાને શું કહેવાય છે? આકાશવાણી. એટલે કે ઓલ ઇન્ડિયા રેડિયો. જે ઇન્ડિયામાં છે રેડિયોની સુવિધા પૂરી પાડતી હોય ક્યાંથી આપણે છે આકાશવાણી કહીએ છીએ, એટલે કે ઓલ ઇન્ડિયા રેડિયો. જ્યારે ત્રીજું છે BBC એટલે કે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન. એટલે કે એ બ્રિટિશ દેશ છે ત્યાંની આકાશવાણી છે, તે ત્યાં એની સગવડ પૂરી પાડે છે. ત્યાર પછી છે BSF બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે સરહદી સલામતી દળ. આપણા દેશની રક્ષા માટે આપણા સરહદ ઉપર જે ટીમ એટલે કે એક કરતાં વધારે વ્યક્તિ હોય તેનો જે સમૂહ હોય તેને ટીમ એટલે કે દળ કહેવાય છે. તે છે ત્યાં સરહદ ઉપર સલામતી આપતું હોય તેવા દળને શું કહેવાય છે? BSF એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ. CA એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હિસાબી તપાસનીસ એટલે કે સંધિ હિસાબ તપાસનીસ. હવે જે મોટી મોટી કંપનીઓ હોય છે તે પોતાના હિસાબો મહિના અને વર્ષના રાખે છે, આખા વર્ષના. પણ તે હિસાબમાં પણ કાંઈ ભૂલ છે કે નહીં તે હિસાબને પણ સારી રીતે જે તપાસે છે એ કરવાનું કામ કોણ કરે છે? તો કે CA. તેને આપણે શું કહીએ છીએ? ચાર્ટર્ડ એકાઉન્ટન્સી, બરાબર. તો તેને આપણે ગુજરાતીમાં કહીશું સંધિ હિસાબ તપાસનીસ. એના પછી છે CBI એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, ભારતીય જાસૂસી સંસ્થા. હવે જ્યારે કોઈ પણ ગુનો કર્યો હોય, પોલીસ હોય, ચોરી થઈ હોય, એવી રીતના મોટી હત્યા થઈ હોય તો તેની તપાસ છે મોટા ઓફિસરો દ્વારા થાય કે કઈ રીતે બનાવો બન્યા, કોણે કર્યા, એ બધી જે તપાસ કરે છે, ઇન્વેસ્ટિગેશન એટલે કે જાસૂસી કરે છે તેને શું કહેવાય છે? CBI સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. ત્યાર પછી છે કેર ઓફ એટલે કે ની સંભાળ નીચે. એટલે કે ચોક્કસપણે એમાં દર્શાવે છે કે ના આ પાક્કું છે. જેમ કે તમારું સરનામું હોય
એની પાસે તમે કેર ઓફ લખો, એટલે કે એ તમારું ફાઇનલ સરનામું થયું, એટલે કે ની સંભાળ નીચે સ્પેસિફાય કરી દીધું કે આ સાચું જ છે, બરાબર. ત્યાર પછી છે કો એલટીડી, કંપની એલટીડી. હવે આ કો એલટીડી તમે ઘણી દુકાન જાઓ, આજુબાજુ મોટી કંપની હોય ત્યાં લખ્યું હોય કે જેમ કે ગમે એ નામ હોય ને પાછળ લખ્યું હોય કો એલટીડી, એટલે કે કંપની લિમિટેડ. જે કાંઈ વસ્તુ હોય સ્પેશિયલ એ ત્યાંથી જ તમને મળે. તો આ કંપની લિમિટેડનો લોગો મેળવવા માટે તમારે ત્યાં પહેલાં અમુક કંપનીના નીતિ નિયમો છે, કંપનીના એક્ટ છે કે અમુક એના નિયમો છે તેનું તમને પાલન કરવું પડે. ત્યારબાદ જ તમારા નામ પાછળ કંપની લિમિટેડ લાગે. ત્યાર પછી છે HMT, એટલે કે હિન્દુસ્તાન મશીન ટૂલ્સ, કે ભારતીય કંપની. આપણા ભારતમાં જે કાંઈ ટૂલ્સ, એટલે કે નાના નાના ઇન્સ્ટ્રુમેન્ટ હોય, નાની નાની વસ્તુ હોય, મશીન હોય, મશીનને બનાવવા માટે જે કાંઈ બોલ્સ છે, બિયર પછી બેરિંગ્સ છે, એ બધું જે બનાવે છે, બરાબર છે, ઘડિયાળ છે, જે મશીન બનાવે છે, તો એને શું એ કઈ કંપની હોય? ભારતની. તેમાં માત્ર ભારતીય કંપનીનો જ સમાવેશ થાય છે, તો તેને આપણે શું કહેશી? હિન્દુસ્તાન મશીન ટૂલ્સ. એનું શોર્ટ સંક્ષિપ્ત રૂપ છે HMT. જ્યારે છે IPC, તો કે ઇન્ડિયન પિનલ કોડ, એટલે કે ભારતીય ફોજદારી કાયદો. હવે આ ફોજદારી કાયદામાં શું આવે છે? તો કે કાયદાઓ આવે છે કેને લગતા? તો કે ફોજદાર, એટલે કે કોઈ હત્યા થઈ હોય, કોઈને એવી લૂંટફાટ થઈ હોય, બરાબર છે, કોઈનું મર્ડર થયું હોય, કોઈ એવી રીતના એક્સિડન્ટ થયું હોય, બરાબર છે, મારામારી થઈ હોય, ત્યારે કયો કાયદો લાગે છે? તો કે IPC, ઇન્ડિયન પિનલ કોડ. તો કે આ કાયદામાં છે અલગ અલગ સજાઓ આપેલી હોય છે, જેમ કે હત્યાનો ગુનો હોય, કેવી રીતના હત્યા કરી હોય તેને લગતા કાયદો, જેમ કે તેને કેટલા વર્ષની સજા થશે, ફાંસી થશે કે નહીં, તેને શું કરવાનું છે, એ દરેક જે ભૂલ હત્યા છે, પછી કોઈનો મારામારી લૂંટફાટનો એવું કંઈ કર્યું હોય તો તેના બધા માટે અલગ અલગ કાયદાઓ આવેલા છે. શેમાં છે? ઇન્ડિયન પિનલ કોડમાં. ત્યાર પછી છે IST, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, એટલે કે ભારતીય પ્રમાણ સમય, બરાબર. જેમ અત્યારે આપણી ઘડિયાળમાં તમે જોઈ શકો છો તમારી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, બરાબર. એવી રીતના બધા દેશનો અલગ અલગ ટાઈમ હોય છે. એ તેના દેશના છે એ નકશા ઉપર આધાર રાખે, પૃથ્વી ઉપર આધાર રાખે છે. જેમ તમે મોટા થશો એટલે તમને પણ આના ભારતીય પ્રમાણ સમય કેવી રીતે નક્કી કરાય તે પણ શીખવામાં આવશે. તો કે આપણા ભારતનો અત્યારે પ્રમાણ સમય કેટલો છે તે જાણવા માટે આપણે એને અમુક નીતિ નિયમો આવે છે, તો તેને શું કહેવાય છે? ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, કે આપણો ભારતનો ટાઈમ શું છે. જ્યારે તમે બીજા દેશનો જોવો તો તે આપણા ટાઈમ કરતાં અલગ હોય છે, તે પણ તમારે આગળ શીખવામાં આવશે કે કેમ તે અલગ હોય છે. ત્યાર પછી છે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર, કે PIN. તમારા નજીક જે પોસ્ટ છે તેનો કયો ક્રમ છે, એટલે કે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર, જેને તમે પિનકોડ કહો છો. ત્યારબાદ છે PM, એટલે કે પ્રાઇમ મિનિસ્ટર. જે છે આપણા દેશનું સંચાલન કરે છે તેને શું કહેવાય છે? પ્રાઇમ મિનિસ્ટર, એટલે કે વડાપ્રધાન. આપણા હાલના વડાપ્રધાન કોણ છે એ તો તમને યાદ જ હશે. કોણ છે? નરેન્દ્ર મોદી. પછી છે UK, એટલે કે યુનાઇટેડ કિંગડમ, એટલે કે ગ્રેટ બ્રિટન, તે એક દેશ છે, તેનું નામ છે. ત્યારબાદ છે યુનાઇટેડ નેશન, એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ. આ એક સંઘ છે, એટલે કે બધા દેશ જ્યાં એક જગ્યાએ મળી અને મીટિંગ જરૂરી નિર્ણયો લે છે, તે જે આખું સંઘ બને, જે આખી ટોળું બને, તેને શું કહેવાય? સંયુક્ત રાષ્ટ્ર સંઘ. ત્યાં બધા દેશના છે એ મોટા મોટા વ્યક્તિ ભેગા થઈને નિર્ણયો લે છે. US, એટલે કે યુનાઇટેડ સ્ટેટ, અમેરિકાની સંયુક્ત સંસ્થા, એટલે કે અમેરિકાની અમુક જેમ સંયુક્ત રાષ્ટ્ર સંઘ, એટલે બધા રાષ્ટ્રના
જે એટલે કે બધા દેશના જે સંઘ બને છે જ્યાં ભેગું થાય છે, એવી રીતના અમેરિકાનું પણ એક અલગ સંસ્થા છે. વીઆઈપી એટલે કે વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન, ખૂબ જ મહત્ત્વની વ્યક્તિ, જે ખૂબ જ મહત્ત્વની હોય એને શું કહેવાય છે? વીઆઈપી. જેમ કે એક્ઝામ હોય તો તમને ઘણીવાર ટીક કરાવે કે મોસ્ટ આઈએમપી એટલે કે ખૂબ જ ઉપયોગી, વેરી આઈએમપી એટલે કે એનાથી પણ વધુ ઉપયોગી. તો કે આપણા જે કંઈ ખૂબ જ મહત્ત્વની વ્યક્તિઓ હોય એના માટે કયું સંક્ષિપ્ત રૂપ છે? વીઆઈપી. WWF એટલે કે વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર, પ્રાણીઓનું રક્ષણ કરતી સંસ્થા. જેમ આપણું રક્ષણ કરે છે પોલીસ છે, એ આપણે કંઈ પ્રશ્ન હોય મારામારી તો આપણું રક્ષણ કરે છે, તેવી રીતે પ્રાણીઓ માટે છે, એને કંઈ બીમારી હોય અથવા કંઈ મુશ્કેલી હોય તો તેને જે રક્ષણ કરે છે તેને એક એવી સંસ્થા હોય છે. તો એ સંસ્થાને શું કહે છે? WWF એટલે કે વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર, એટલે કે નેચર છે એનું રક્ષણ કરતી સંસ્થા, પ્રાણીઓને રક્ષણ કરતી. એક્સમસ એટલે કે ક્રિસમસ એટલે કે નાતાલ. ત્યારબાદ છે ટીવી એટલે કે ટેલિવિઝન. તમે જે ટીવી જોવો છો એ શોર્ટ ફોર્મમાં તમે બોલો છો ટીવી, પણ એનું આખું નામ શું થાય છે? ટેલિવિઝન એટલે કે દૂરદર્શન. તો અહીંયા હતા આ સંક્ષિપ્ત રૂપ. તમે જોયા અને સમજ્યા કે તેનું શું મહત્ત્વ છે. આવા તમારી આજુબાજુ એવા ઘણા સંક્ષિપ્ત રૂપ હશે કે તમે તેને હવે સરળતાથી સમજી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણે સંક્ષિપ્ત રૂપ વિશે ઘણી બધી માહિતી મેળવી છે. કોણ કેના માટે વપરાય છે, શું આપણને સેવાઓ પૂરી પાડે છે. તો હવે અહીંયા જે સંક્ષિપ્ત રૂપ લખો તો કે આ એનું ફૂલ ફોર્મ એટલે કે આખું નામ છે. આપણે એના સંક્ષિપ્ત રૂપ એટલે કે શોર્ટમાં એટલે કે ટૂંકમાં લખવાનું છે, જે તમે આગળ શીખી ગયા અને સમજી ગયા કે તે શું માટે ઉપયોગી છે. તો પહેલું છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. તો એનું ફૂલ ફોર્મ શું છે? સેન્ટ્રલ એટલે કે સી. અહીંયા બધું તમારું કેપિટલમાં જ લખવાનું છે. બ્યુરો ઓફ એટલે બ્યુરોનો બી અને ઇન્વેસ્ટિગેશન એટલે આઈ એટલે કે સીબીઆઈ. જે છે એ કોઈ ચોરીનો મોટો ગુનો હોય કે હત્યાનો હોય તો ઈ છે એ ઊંડાગાળ એટલે કે તપાસ કરે છે, ઇન્વેસ્ટિગેશન કરે છે કે તેના પાછળનું કારણ શું છે. તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન નું ફૂલ ફોર્મ શોર્ટ ફોર્મ શું થશે એટલે કે સંક્ષિપ્ત રૂપ થશે સીબીઆઈ. પછી છે ઓલ ઇન્ડિયા રેડિયો. તો કે ઓલ નો આવશે એ, ઇન્ડિયા નો આઈ અને રેડિયો નો આર. તમે આગળ સમજી ગયા કે શા માટે ઉપયોગી છે. જે રેડિયોની સેવા પૂરી પાડે છે. ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે AIR. હિન્દુસ્તાન મશીન ટૂલ્સ. તો કે આનું શોર્ટ ફોર્મ શું થાય તો કે હિન્દુસ્તાન નો H, મશીન નો M અને ટૂલ્સ નો T. હિન્દુસ્તાન મશીન ટૂલ્સ. બરાબર. એના પછી છે ઇન્ડિયન પિનલ કોડ. તો એના માટે ઇન્ડિયન નો I, પિનલ નો P અને કોડ નો C. IPC જે એક ફોજદારી કાયદો છે, તે આગળ તમે શીખી ગયા છો. પ્રાઇમ મિનિસ્ટર તો કે વડાપ્રધાન. તો એના માટે શું થશે? PM. તો હાલના આપણા PM કોણ છે? નરેન્દ્ર મોદી. પોસ્ટલ ઇન્ડેક્સ નંબર. તમારી નજીક જે પોસ્ટ ઓફિસ આવેલી છે તેનો પિન કોડ એટલે કે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર. પોસ્ટલ એટલે કે P, ઇન્ડેક્સ એટલે I
2 વાર. હવે તમને ખબર પડી ગઈ હશે કે અમુક શબ્દ છે તેના સંક્ષિપ્ત રૂપ શું થશે.